ઓનલાઈન ગેમમાં હારી જતા એક યુવકે જીવન ટૂંકાવ્યું। 22 જાન્યુઆરીના બપોરના સમયે યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું। પ્રિન્સ સિંહ તિલકસિંહ નામનો યુવક ઓનલાઈન લૂડોમાં હારી ગયો હતો રૂપિયા। લૂડો ગેમમાં ₹40,000 હારી જતા દવા પી લીધી હતી। પ્રિન્સ સિંહને મોરપીપાદ મધ્યપ્રદેશ સારવાર માટે ખસેડવામાં આવ્યો। મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન પ્રિન્સ સિંહનું મોત નીપજ્યું। વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, આ ગેમનું દૂષણ છે, સોશિયલ મીડિયાનું દૂષણ છે, તેને લઈ એક બાદ એક જે યુવકો છે, જે બાળકો છે, તેના પર અસર પડી રહી છે। વધુ એક આ પ્રકારની ઘટના ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન જુગારથી દૂર રહેવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, છતાં પણ જે યુવાનો છે તે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન જે જુગાર છે તેની લત લગાડીને બેઠા છે। ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક બનાવ સામે આવ્યો છે। પ્રેમસિંહ તિલકસિંહ જે નામનો જે યુવાન છે, 19 વર્ષીય યુવાન છે, તે મોરબીના ઢુવા નજીક આવેલ સિરામિકમાં મજૂરી કામ કરતો હતો અને એને આ ઓનલાઈન જુગારની લૂડોમાં લત લાગી હતી। લૂડોના ઓનલાઈન જુગારમાં આ લત લાગ્યા બાદ એક કરી અને અંદાજિત ₹40,000 જેટલા જે રૂપિયા છે તે હારી ગયો હતો અને ટેન્શનમાં આવી જતા તેને મોતને મીઠું કર્યું હતું। ઢુવા ચોકડી નજીક ઝેરી દવા પી અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો। આ જે પ્રેમસિંહ છે એને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવ્યું અને મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન આ પ્રેમસિંહનું મૃત્યુ થયું હતું। આ ઓનલાઈન ગેમિંગમાં હારી જવાના કારણે જ આ જે યુવાન છે તેનું મૃત્યુ થયું હતું અને હાલ જે ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ સરકાર દ્વારા જાગૃતિ ફેલાવવાના અનેક જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે ને જે યુવાનો છે તે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન જે જુગાર રમાતા હોય છે તેના પ્રત્યે જાગૃત થાય અને પોલીસ પણ જે આવા જે ગુના જે ઓનલાઈન થતા હોય તેના પર કડક કાર્યવાહી કરે તેવી પણ લોકોની માંગ છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।